નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ હાજર થઈ છું. દર્શક મિત્રો, ગુજરાતી ચલચિત્રમાં અનેક એવી ફિલ્મો છે કે જે સફળતાને વરી છે અને આવી જ એક સફળ ફિલ્મની વાત લઈને અમે આપની સમક્ષ આવ્યા છીએ અને ફિલ્મનું નામ છે ખમ્મા મારા વીરા. આ ફિલ્મમાં આ ભાગમાં આપણે ભાઈ બહેનના એક અનોખા પ્રેમની વાત કરીશું. ઉષા પ્રોડક્શનના બેનર નીચે નિર્માતા કેજી ભટ્ટની સૂઝબૂઝ હેઠળ દિગ્દર્શક શાંતિલાલ સોનીએ કથાવસ્તુને ન્યાય આપી શકે તેવી રીતે જવાબદારી સંભાળી હતી. ખમ્મા મારા વીરા ચિત્રનું નિર્માણ કરેલું હતું અને આ ચિત્ર અદ્ભુત સફળતાને વરેલું હતું. આ ચિત્રની નાયિકા સાવકીમાં સાથે રહીને મોટી થાય છે અને તેને ભાઈ ન હોવાથી તે સતત મૂંઝાતી રહેતી હોય છે. સાવકીમાં તેને ખૂબ જ ત્રાસ આપતી હોવા છતાં પણ તેની સાવકી બહેન જે હોય છે ને તે તેને સતત સહારો આપતી હોય છે. સમય જતાં નાગરાજા નાયિકાની વહારે આવે છે અને તેના ભાઈનું મેણું ભાંગે છે, તેનો ભાઈ બને છે. સાવકીમાંનો ત્રાસ વધી જતા નાગરાજ નાયિકાની પડખે ઊભો રહી તેની રક્ષા કરે છે અને તેને તમામ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે. તેની આબેહૂબ રજૂઆત આ ચિત્રમાં કરવામાં આવી છે. આ ચિત્રમાં નાયિકાની ભૂમિકામાં સારિકા અને સાવકીમાની ભૂમિકામાં લલિતા પવારે ખૂબ જ સુંદર અભિનય કર્યો હતો. નાયકમાં સદાબહાર અભિનેતા સચિને અભિનયના ઓજસ પાથર્યા હતા અને બીજા કલાકારોમાં નઝીર હુસૈન, મહેશ જોશી, મહેશ ભટ્ટ જેવા કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતા. અને આ ચિત્રનું પ્રચલિત ગીત પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં કંઠ ઉષા મંગેશકર અને કેશવ રાઠોડે આપેલો હતો. આ ચિત્રની કથાવસ્તુને ધ્યાનમાં રાખીને હિન્દીમાં રક્ષાબંધનના નામે ચિત્રનું નિર્માણ થયું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતી ખમ્મા મારા વીરા ચિત્રની વાત. આવતા એપિસોડમાં અમે આપને એક નવી ફિલ્મની વાત સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.